હેલો મિત્રો, હેલ એજ્યુકેશનમાં આ બધાનું સ્વાગત છે. મિત્રો, ઘણા ટાઈમથી એકાદ બે એવા વ્યક્તિ છે જેની કોમેન્ટ આવે છે કે સાહેબ વ્યૂ બનાવવા માટે કે વ્યૂ મેળવવા માટે વિડીયો ના બનાવો, અમારા ઉમેદવારોને સપોર્ટ કરો. તો મિત્રો, હું હંમેશ દરેક ઉમેદવારને સપોર્ટ કરતો જ હોઉં છું અને 2024ની ભરતી હોય કે 25ની ભરતી હોય, મેં ઘણા બધા આવેદનપત્રો કર્યા છે, ઇવન પોસ્ટ પણ કર્યા છે. બરાબર, એમાં સીઓમાં અરજી કરવાની હોય તો આપણે આખો વિડીયો બનાવેલો છે કે ભાઈ કેવી રીતે આપણે ઉમેદવાર થકી અરજી કરી શકીએ છીએ. આંદોલન હોય તો આંદોલનમાં આપણે રૂબરૂ ના જઈ શકીએ તો કાંઈ નહીં, પરંતુ આપણે અરજીઓ તો બેઠા કરી શકીએ, એટલા આપણે શિક્ષિત ઉમેદવારો છીએ. બરાબર, તો આ ઉમેદવારો થકી મારે જણાવવાનું કે જે અત્યારે 11,000ની ભરતી આવી છે એ ભરતીમાં લાવવા માટે પણ મેં ઓલરેડી અરજી કરેલી છે. એનો પ્રત્યુત્તર હમણાં હાલ મળ્યો છે. સાથે સાથે એ અરજીની સાથે મેં કચ્છ સ્પેશિયલ ભરતી ફરી માંગી હતી 2025 માટે. બરાબર, કે જ્યારે એક્ઝામ લેવાઈ ગઈ તરત મારી અરજી મેં કરી હતી કે ભાઈ જેવી રીતે 2024માં 25માં જેવી કચ્છ સ્પેશિયલ ભરતી આવી હતી એવી રીતે ફરી ભરતી કરવામાં આવે. તો એનો પણ મને હકારાત્મક જવાબ મળ્યો છે અને આજે એનો પરિપત્રમાંથી મને એને પ્રત્યુત્તર મળ્યો છે જે મને મેલ થકી પ્રાપ્ત થયો છે. તો આજે હું તમારી સમક્ષ જે જવાબ કર્યો છે હકારાત્મક, એ જવાબ હું તમારી સાથે શેર કરવાનો છું. બરાબર, તો ચોક્કસથી વિડીયો પર રહેજો જેથી કરીને તમને જે પુરાવો છે એ તમને ચોક્કસથી મળી રહે. જય હિન્દ, જય ભારત મિત્રો. તો મિત્રો, તમે જોઈ શકો છો કે જે મારી અરજી જે કરી હતી એ અરજી નો જે ઉત્તર છે એ ઉત્તર તમે જોઈ શકો છો કે ભાઈ પ્રાથમિક નિયામકની કચેરી છે, વિદ્યા સમીક્ષા કેન્દ્ર, ત્યાં અરજી થયેલી છે. મારું ખુદનું નામ છે મહેન્દ્ર ભાટિયા અને મારો એડ્રેસ છે વેજલપુર. બરાબર, તો જો મેં સંદર્ભ જે રાખેલો છે એ ટેટ-1 2025ની જે એક્ઝામ હતી એ એક્ઝામ પત્યા પછી મેં 7/1/26ના રોજ અરજી કરી હતી. બરાબર, એમાંથી જોડે કચ્છ સ્પેશિયલ ભરતીની પણ મેં રજૂઆત કરી હતી કે જેમ 2025માં ભરતી આપી હતી એવી જ રીતે ફરીવાર ભરતી આપવામાં આવે એટલે જે ઉમેદવારો ઓછા મેરિટવાળા છે એ પણ આ ભરતીમાં લાગી જાય અને એમના ઘરે પણ જોબ એટલે કે નોકરી રૂપે દીવો સળગે. બરાબર, તો જો તમે જોઈ શકો છો કે ભાઈ લખ્યું છે કે ઉપરોક્ત વિષયના અનન્વયે સંદર્ભ દર્શિત પત્ર સાથેની ટેટ-1 2025 અને કચ્છની વિશેષ ભરતી બાબતની આપની અરજી મળેલ છે. હું કોઈ જાતની ફાંકા મારતો નથી. બરાબર, મેં અરજી ઓલરેડી કરેલી હતી. સદર રજૂઆતને પરત્વે જણાવવાનું કે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા 1/4/2026ના રોજ વિદ્યા સહાયક ભરતી મેં 13,000 સુધીની માંગી હતી જગ્યાઓ, કે આટલી જગ્યાઓ ખાલી છે અને જોડે સ્પેશિયલ ભરતી પણ મળવી જોઈએ, તો એમાંથી આપણે 11,000. એટલે હું એવું નથી કહેતો કે મારી એકની અરજીથી ભરતી આવી છે, પણ ઘણા બધા ઉમેદવારો છે કે જે ખરેખર મહેનત કરે છે. એવું નથી કે આપણે ખોટા વ્યૂઝ મેળવવા માટે કે બીજાના વિડીયોની કોપી કરી લઈએ છીએ, એવું નથી. બરાબર મિત્રો, તો એ રોજ વિદ્યા સહાયક ભરતીની 2026ની 11,000 જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે, એટલે કે અરજીના સંદર્ભમાં. બરાબર, બીજું કે વિદ્યા સહાયક ભરતી માટે શિક્ષણ સમિતિના મેં રોસ્ટર મુજબ જગ્યાઓ આપવામાં આવે એ પણ મેં મેન્શન કરેલું છે. તો એ પણ એમને સામે લખ્યું છે કે વિદ્યા સહાયક ભરતી માટે શિક્ષણ વિભાગના 17/3/2023ના ઠરાવથી નિયત થઈ વય મર્યાદામાં મેં છૂટછાટ માંગી હતી. જે ઉમેદવારોને વય મર્યાદામાં ચૂકી ગયા છે એ લોકો માટે બી બધાને મેં સમન્વય કર્યો છે. એવું નથી કે કોઈ એકને ધ્યાનમાં રાખીને અરજી કરી હતી. બરાબર, તો વય મર્યાદાની જોગવાઈ અનુસાર મુજબની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ લાઈન ત્યારે જ લખવામાં આવે કે જ્યારે મેં વય મર્યાદા માટેનો મુદ્દો અંદર લખ્યો હોય. બરાબર, બીજું કે તેમજ વિદ્યા સહાયક ભરતીમાં અનામત કેટેગરી માટે જિલ્લાવાર નિયત થયેલી અનામતની ટકાવારી મુજબ જે તે જિલ્લાના શિક્ષણ સમિતિ દ્વારા તેમના જિલ્લાના અનામતના રોસ્ટર મુજબ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સમિતિને માંગણા પત્રકો રજૂ કરવામાં આવે છે. એટલે મેં કેટેગરી વાઇઝ જે અનામતની જગ્યાઓ છે એ પણ મેં માંગી છે. પછી વય મર્યાદાનો મુદ્દો ઉઠાવ્યો છે. ઇવન ભરતી માટે પણ મેં કહ્યું છે કે 13,000 સમથિંગ એ વખતે આંકડો હતો આપણો, મેં 13,000ની ભરતી માંગી હતી, એમણે 11,000 આપી છે. સામે કચ્છની વિશેષ ભરતી માટે રજૂઆત કરી હતી. તો હવે 3,000 સ્પેશિયલ કચ્છની ભરતી આવવાની છે. તો કદાચ હું એવું માનીને ચાલું કે મારા જેવા જેટલા પણ ઉમેદવારો છે જેમણે અરજીઓ કરી છે, જેમનો ફાળો છે, બરાબર, તો તેમના થકી કચ્છ સ્પેશિયલ ભરતી 2 પણ ચોક્કસથી આવશે. બરાબર, તો અનામતના રોસ્ટર મુજબ તમને માંગણાપત્રક રજૂ કરવામાં આવશે. તે અનન્વયે નિયમ અનુસાર કેટેગરી વાઇઝ જગ્યાઓ દર્શાવવામાં આવશે, તે ધ્યાનમાં લેવી. બરાબર, આ નકલ રવાના છે. બરાબર, તે
એક સંકલન શાખા જે છે ત્યાં છે, અને એક છે શિક્ષણ વિભાગની અંદર કરેલી છે, બરાબર. આ કોઈ ફેક્ટ નથી, મારો ખુદનો મેં કરેલો છે, બરાબર. જે તમે અરજી કરો, મેં તમને લાસ્ટ ટાઈમ પણ કીધું હતું કે તમે સીઓમાં ઘરે બેઠા અરજી કરી શકો છો, તમને ચોક્કસથી જવાબ મળે જ છે, અને તમારી અરજી પ્રક્રિયા પર એ લોકો ધ્યાન દેતા જ હોય છે, કેમ કે તમે ઇનવર્ડ આ જે તમે અરજી કરો એ બધા ઇનવર્ડ થતા હોય છે, બરાબર. તો આ જો તમે જોઈ શકો છો કે અહીંયા મેં જે અરજી કરેલી છે ને એ અરજી તમે ચોખ્ખા શબ્દમાં જોઈ લો, કઈ તારીખ છે 7/1/2026 આ તારીખે મેં અરજી કરેલી છે, બરાબર. એટલે હવે મિત્રો કોઈ એવું ના કહેવું કે તમે અમારા માટે કશું કરતા નથી. મિત્રો તમારા માટે પ્રયત્ન કરતો જ હોઉં છું કે દરેકનું હિત જળવાય, દરેકને ન્યાય મળી રહે, બરાબર. તો વિડીયો ગમ્યો હોય તો ચોક્કસથી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.